નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ શહેર મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધોરણ 12મુના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરી દીધા છે। વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 84% રહ્યું, જ્યારે સામાન્ય પ્રવાહે 92% સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે। રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાએ ગાંધીનગરમાં અધિકૃત રીતે આ પરિણામોની જાહેરાત કરી। વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર પોતાનું પરિણામ જોઈ શકે છે। આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણી માટે આજે સવારથી મતગણતરી શરૂ થઈ ગઈ છે। આ બેઠક ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી થઈ હતી। મતગણતરી કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને અંદાજે 700 અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે। શરૂઆતના રૂઝાનોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કઠિન ટક્કર જોવા મળી રહી છે, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે। સુરતમાં સંપન્ન થયેલા વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક શિખર સંમેલનમાં આજે અનેક મહત્વપૂર્ણ કરારો પર મુહર લાગી। આ દરમિયાન કુલ 2792 સમજૂતી યાદીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જેમનું કુલ રોકાણ મૂલ્ય 3.35 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। રાજ્ય સરકાર અનુસાર આ રોકાણોથી આવતા 3 વર્ષોમાં અંદાજે 2.92 લાખ યુવાઓને રોજગાર મળવાની સંભાવના છે, જે રાજ્યની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપશે। બંગાળના આસનસોલમાં મતગણતરી શરૂ થતા જ અફરાતફરી મચી ગઈ। ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ, જેના કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો। આસનસોલ, પશ્ચિમ બંગાળ। આસનસોલ એન્જિનિયરિંગ કોલેજ સ્થિત મતગણતરી કેન્દ્ર પાસે ઝપાઝપી થતા સુરક્ષા કર્મીઓએ લોકોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો। અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને હીટ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે। તેના હેઠળ તમામ જાહેર ઉદ્યાનોને બપોરના સમયે ખુલ્લા રાખવા અને નિર્માણ સ્થળોએ કામના કલાકોમાં ફેરફાર કરવા સૂચનાઓ આપવામાં આવી છે। આરોગ્ય વિભાગે હોસ્પિટલોમાં લૂથી પ્રભાવિત દર્દીઓ માટે વિશેષ વોર્ડ અનામત રાખ્યા છે અને નાગરિકોને બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવાની અપીલ કરી છે। રાજકોટમાં આજે જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરતા અનેક વેપારિક પ્રતિષ્ઠાનો પર દરોડા પાડ્યા છે। વિભાગને માહિતી મળી હતી કે કેટલીક કંપનીઓ ખોટી બિલિંગ દ્વારા કરોડો રૂપિયાની કરચોરી કરી રહી છે। અધિકારીઓએ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કર્યો છે। આ કાર્યવાહીથી સ્થાનિક વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે। આવનારા દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની અછત દૂર કરવા માટે રાજ્ય સરકારે નર્મદા નહેર મારફતે જળાશયો ભરવાનું કામ ઝડપી કર્યું છે। મુખ્યમંત્રી કાર્યાલયે સૂચના આપી છે કે સિંચાઈ અને પીવાના પાણીની પુરવઠામાં કોઈ અડચણ ન આવવી જોઈએ। સ્થાનિક પ્રશાસનને પાઇપલાઇન લીકેજ અને ગેરકાયદે પમ્પિંગ પર કડક નજર રાખવા જણાવાયું છે, જેથી અંતિમ છેડા સુધી પાણી પહોંચી શકે। વડોદરામાં આજે સવારના સમયે એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ખળભળાટ મચી ગયો। ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને ઘણા કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। સદભાગ્યે અકસ્માત સમયે ફેક્ટરીમાં વધુ કર્મચારીઓ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવાયું છે। ગુજરાતના તટીય વિસ્તારોમાં સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવા માટે કોસ્ટગાર્ડે આજે પોરબંદર નજીક વિશેષ અભ્યાસનું આયોજન કર્યું। આ અભ્યાસમાં આધુનિક જહાજો અને હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો। તેનો મુખ્ય ઉદ્દેશ ઘૂસણખોરી રોકવી અને આપાતકાલીન પરિસ્થિતિમાં બચાવ કામગીરીની તૈયારી પરખવાનો હતો। વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે તટીય સુરક્ષા દળ હવે 24 કલાક હાઈ એલર્ટ પર રહેશે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજથી ગ્રીન ગુજરાત પ્રદર્શનીની શરૂઆત થઈ છે। તેમાં સોલાર ઉર્જા, જૈવિક ખેતી અને કચરા વ્યવસ્થાપન સાથે જોડાયેલી નવી ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પ્રદર્શનીનું ઉદ્ઘાટન પર્યાવરણ મંત્રીએ કર્યું અને લોકોથી પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી અપનાવવાની અપીલ કરી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે।
જામનગરના પ્રખ્યાત રિલાયન્સ રિફાઇનરી વિસ્તાર પાસે આધારિક ઢાંચાના વિકાસ માટે નવી યોજના મંજૂર કરવામાં આવી છે. તેના હેઠળ રસ્તાઓનું પહોળીકરણ અને નવા લોજિસ્ટિક પાર્કનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ઔદ્યોગિક પરિવહન સુગમ બનશે અને સ્થાનિક નાના ઉદ્યોગોને પણ લાભ મળશે. સરકારે આ કાર્ય માટે વિશેષ બજેટ ફાળવ્યું છે, જે સમય મર્યાદામાં પૂર્ણ કરવું પડશે. કચ્છ જિલ્લામાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ધોરડો ખાતે નવા સાંસ્કૃતિક કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે. રણ ઉત્સવની સફળતા બાદ હવે અહીં સ્થાયી આધારિત ઢાંચો તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રવાસીઓ વર્ષભર કચ્છની સંસ્કૃતિનો અનુભવ કરી શકે. સ્થાનિક હસ્તશિલ્પ કલાકારોને પણ અહીં પોતાના ઉત્પાદનો વેચવા માટે વિશેષ મંચ આપવામાં આવશે, જેના કારણે તેમની આવકમાં વધારો થશે. ભાવનગર જિલ્લામાં આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે એક કાર્યશાળા યોજાઈ. તેમાં કુદરતી ખેતી અને ઓછી પાણીમાં વધુ ઉપજ આપતી પાકોની માહિતી આપવામાં આવી. નિષ્ણાતોએ ખેડૂતોને રાસાયણિક ખાતરના બદલે જૈવિક ખાતરના ઉપયોગના લાભ સમજાવ્યા. જિલ્લાના સેંકડો પ્રગતિશીલ ખેડૂતો આ સત્રમાં ભાગ લઈ પોતાની શંકાઓનું સમાધાન કર્યું. ગુજરાત હાઈકોર્ટે આજે એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન રાજ્યમાં ગેરકાયદે બાંધકામો પર કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્થાનિક નગરપાલિકાઓને આદેશ આપ્યો છે કે જાહેર જમીન પર અતિક્રમણ કરનારાઓ સામે વિલંબ વિના કાર્યવાહી કરવામાં આવે. અદાલતે સ્પષ્ટ કર્યું કે શહેરી આયોજનના નિયમોના ઉલ્લંઘનને કોઈ પણ કિંમતે સહન કરવામાં નહીં આવે. અરાવલી જિલ્લાના શામળાજી મંદિરમાં આજેથી વિશેષ ધાર્મિક ઉત્સવની શરૂઆત થઈ છે. ભારે ગરમી છતાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુના દર્શન માટે પહોંચી રહ્યા છે. મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓ માટે ઠંડુ પાણી, છાશ અને છાંયડાની વિશેષ વ્યવસ્થા કરી છે. સ્થાનિક પોલીસે ભીડ નિયંત્રણ માટે વધારાનો બળ તૈનાત કર્યો છે. ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ, જેમાં આવનારા મોન્સૂનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરોને જૂના પુલો અને પાણી ભરાવાવાળા વિસ્તારોની ઓળખ કરવા સૂચના આપી છે. સાથે સાથે આપત્તિ વ્યવસ્થાપન ટીમોને તૈયાર રહેવા જણાવાયું છે. બેઠકમાં ગ્રામીણ વિકાસ સાથે સંબંધિત અનેક નવી યોજનાઓને પ્રશાસકીય મંજૂરી આપવામાં આવી. મહેસાણામાં આજે દૂધ ઉત્પાદન સહકારી મંડળીની વાર્ષિક બેઠક યોજાઈ. તેમાં પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી જિલ્લાના હજારો ખેડૂતોને આર્થિક લાભ મળશે. સહકારી સંસ્થાએ પશુઓના આરોગ્ય માટે મફત રસીકરણ અભિયાન ચલાવવાની પણ જાહેરાત કરી છે, જેના કારણે દૂધ ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થશે. ભરૂચના ઔદ્યોગિક વિસ્તાર GIDCમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આજે અચાનક તપાસ કરી કેટલીક કંપનીઓ પર ઝેરી પાણી વિના શુદ્ધિકરણ નદીઓમાં છોડવાનો આરોપ હતો. બોર્ડે નમૂનાઓની તપાસ બાદ 3 એકમોને કારણ બતાવો નોટિસ પાઠવી છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે પર્યાવરણ નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓના લાયસન્સ રદ કરી શકાય છે.